દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નો આજથી પ્રારંભ થયો છે, જે 23મી નવેમ્બર સુધી ચાલશે. ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં ગુજરાત ઉપરાંત બિહાર, હરિયાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીથી 111 પ્રકાશકોએ સ્ટોલ્સ લીધા છે. અહીં સ્ટાર્ટઅપ એક્ઝિબિશન, કોમનવેલ્થ ગેમ એરિયા અને બાળકો માટે સ્પેશિયલ પેવેલિયનની સાથે સાથે નાગરિકો નિઃશુલ્ક કાનૂની સહાય મેળવી શકે તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા પણ સ્ટોલ રખાયો છે. નાગરિકો માટે પ્રવેશ અને પાર્કિંગની સુવિધા નિઃશુલ્ક કરાઈ છે. પુસ્તક રસિકો પ્રથમ દિવસે જ બુક ફેરમાં પહોંચી ગયા છે. ફિક્શન, સાયન્સ અને આધ્યાત્મથી માંડીને દેશની સૌથી નાના હનુમાન ચાલીસાના પુસ્તકો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. મેં ભારતની સૌથી નાની હનુમાન ચાલીસા બનાવી છે કે જે ખાલી 1.5 ઇંચની હનુમાન ચાલીસા છે. એમાં બધી ચોપાઈ અને અર્થ સહિત લખ્યું છે અને એમાં પણ અમે નવા ચિત્રો જાતે ડ્રો કરીને રજૂ કર્યા છે કે આવા ચિત્રો પણ કોઈ તમને જોવા નહીં મળે. એટલે અમે કોઈ પણ વસ્તુની કોપી નથી કરી, પણ અમે નવું અમારું કંઈ ક્રિએશન બતાવવા માગીએ છીએ કે નાના છોકરાઓ છે, બાળકો છે, એ લોકો આજે ધાર્મિક સંસ્કારોથી જોડાઈ રહે એના માટેનો અમારો પ્રયાસ છે. ધાર્મિક કિતાબો જોઈએ, પછી ઇન્ટરનેશનલ લેવલની, રાષ્ટ્રીય લેવલની, અલગ અલગ ગેમ્સની એ બધી બુક્સો જોઈએ. અમે આ ધાર્મિક કિતાબો પણ જોઈએ, જેમાં હતી રામાયણની, મહાભારતની, હનુમાન ચાલીસા અમને સમજાવવામાં આવી. આગળ અમે ભૂગોળની, ઇતિહાસ એ બધી જોઈ.